નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સ્માર્ટ સિટી વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી હેરિટેજ આર્કોન સ્કીમ અત્યારે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. આ સ્કીમ સાથે સંકળાયેલા આદેશ દેવકુમારે પ્રમોટરો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. મકરપુરા વિસ્તારમાં આવેલી હેરિટેજ આર્કોન સ્કીમમાં ડેવલપર અને પ્રમોટરો વચ્ચે આર્થિક વિવાદથી શરૂ થયેલો આ મામલો હવે પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચ્યો છે, જેમાં તોડફોડ અને ગેરવર્તનના આક્ષેપો પણ સામે આવ્યા છે. દેવ શાંતિ ડેવલપરના માલિક આદેશ દેવકુમારના જણાવ્યા મુજબ હેરિટેજ આર્કોન સ્કીમ માટે ભરત ગુપ્તા, રોશન તાલેકર અને રાહુલ શાહ સાથે થયેલી ડીલમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા હતા. 80 કરોડ રૂપિયાની આ ડીલમાં આદેશ દેવકુમારે અત્યાર સુધીમાં લોન્ચિંગ અને મેન્ટેનન્સ પેટે 6.38 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત 37 મકાનોના વેચાણ દ્વારા 29 કરોડથી વધુની રકમ અલગ અલગ તબક્કે ચૂકવવામાં આવી છે. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે 37માંથી 28 ગ્રાહકોના બાનાખત થઈ ગયા હોવા છતાં 3 મકાનોના પૈસા લેવાયા હોવા છતાં છેલ્લા 3 વર્ષથી ગ્રાહકોને બાનાખત આપવામાં આવ્યા નથી. આદેશ દેવકુમારનો આરોપ છે કે 10 માર્ચ 2026ના રોજ મળેલી બેઠકમાં ગ્રાહકોને રિફંડ આપવા મામલે સંમતિ ન સંધાતા તેમની પત્ની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, 12મી માર્ચની સાંજે કેટલાક શખ્સોએ તેમની ઓફિસમાં ઘૂસી તોડફોડ કરી સીસીટીવી કેમેરા તોડી નાખ્યા અને મેમરી કાર્ડ પણ ચોરી કર્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આમાં મામલો એ છે કે મેં એક હેરિટેજ આર્કોનની સાઇટ જે 75 બંગલાની હતી એ મેં આઉટરાઇટ પરચેસ કરી હતી 2023માં. પણ પરચેસ કર્યા પછી મેં પૈસા ઓલમોસ્ટ આ 2025 ડિસેમ્બર સુધી મેં 29 કરોડ 38 લાખ રૂપિયા આપેલા છે. આમાં મેં લગભગ માર્કેટિંગમાં પણ 6 કરોડ 38 લાખ આપેલા છે. અને આ જે સ્કીમ હતી આમાં 75 બંગલા હતા, પણ ખબર પડી છે કે આ ટ્રસ્ટની જગ્યા હતી અને આમાં કશું જ 4 યા 5 બંગલા એવું છે કે જે રજા ચિઠ્ઠી અને રેરામાં બતાવેલા નથી અને એ આ લોકોને વેચેલા છે. તો એ છેતરપિંડી આ લોકોને કરી અને પૈસા 2.5 વર્ષ પહેલાં આ લોકોને આ મકાન જે છે જ નહીં આ વેચીને પૈસા લઈ લીધા રેરા એકાઉન્ટમાં અને આજ સુધી પાછા નહીં આપતા. તો મેં રિક્વેસ્ટ એવું કરી હતી કે ભાઈ કે તો તમે મકાન બનાવી દો કે તમે જે કસ્ટમરથી તમે પૈસા લીધા છે એ પાછા આપી દો. પણ છેલ્લે 3 મહિનાથી એ લોકો ટાળમટોળ કરતા હતા. પછી અમે લોકો 10 તારીખ જઈને અને કમિશનર સાહેબને ત્યાં રજૂઆત કરી આ છેતરપિંડી બાબત. પછી આ 12 તારીખે મારા ઓફિસમાં આ લોકોને તોડફોડ કરીને કેમેરાના SD કાર્ડ કાઢી લીધા, મારી ટેબલો ફાંકી દીધી અને રસીદો જે આપણી ડાયરીઓ હોય એ ફેંકી દીધી આ ઈરાદાથી કે પુરાવા નષ્ટ કરી દેશે. પછી મેં આજ બધા સામે એ પક્ષ મારું રજૂ કરું છું અને એ એક ક્લેરિટી થઈ કે કાલે જે પણ આ પ્રેસ કોન્ફરન્સમાં આજે છાપામાં જે આવ્યું હતું આ પ્રમાણે એકચ્યુઅલ જે છેતરપિંડી અને બહુ મોટી છેતરપિંડી આ લોકોને કરેલી છે. મેં પૈસા ઉઘરાઈને આપી દીધા, બધું કામ કરી દીધું, પણ મારે આજ દિન સુધી એ ખબર નથી હું શું છું. મતલબ કે હું માર્કેટિંગ એજન્ટ છું. માર્કેટિંગ એજન્ટ છું તો મારે કોઈ તનખા નથી, કોઈ કશું જ નથી. હું બ્રોકર છું તો મારી આજ સુધી કોઈ બ્રોકરેજ નહીં આવી અને હું પાર્ટનર છું તો મારી જોડે કોઈ પુરાવા નથી, મારી જોડે કોઈ એગ્રીમેન્ટ નથી. કઈ રીતે કામ કરશો આગળ? કારણ કે હવે મારે તંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે કે મેં 29 તારીખે બધા જે ઓનર્સ છે આની એક મીટિંગ ગોઠવી છે અને આમાં અમે લોકો બધા કાગળિયા રજૂઆત કરીને અને સરકારશ્રી પાસે કે કમિશનર સાહેબ પાસે કે કલેક્ટર સાહેબ પાસે જઈએ, બધા 35 લોકો ભેગા થઈને. અને જે પ્રમાણે આનું કામ ચાલે છે અમે લાગતું નથી કે એ 1.5 વર્ષ કે બીજા 1.5 વર્ષ એ મકાન આપી શકે. અને આ લોકો જોડે મેં જેટલા પૈસા આપ્યા આનાથી જ જમીનના પૈસા ચૂકવ્યા છે અને આનાથી જ કન્સ્ટ્રક્શનનું કામ કર્યું છે. અને હવે 29 તારીખની મિટિંગને પછી અમે લોકો બધા જે ઓનર્સ છે એ જોઈએ કે સરકાર કેવી રીતે અમે મદદ કરી શકીએ. એ લોકોનો આક્ષેપ છે કે 35 મકાનો વેચાયા અત્યાર સુધી 12 લાખ એમાંથી માત્ર 28નો હિસાબ આપ્યો છે તમારા દ્વારા. બાકીના જે મકાન છે હિસાબ હવે એ જ વસ્તુ છે કે 35 મકાનમાં 66 નંબરનું મકાનનું 40 લાખ રૂપિયા આવેલા છે પણ એ બાનાખત નથી થયું. અને 67ના 20 લાખ રૂપિયા આવેલા છે પણ એ બાનાખત નથી થયું. બીજા 2 મકાન એવું છે કે પૈસા રેરામાં આવેલા છે પણ મકાન જ નથી. તો આના એ તો પૂરી કોન્ટ્રાડિક્ટરી થઈ ગઈ કે ભાઈ તમે પોતે નહીં કર્યા, તમે 28 કરી દીધા પણ બીજા 7 કેમ નહીં કર્યા? તમારા પૈસા તો રેરામાં જ છે તો તમે કેમ નહીં કર્યા? ટ્રસ્ટની જમીન છે, 2 રેરા થયા. હા, એક વસ્તુ છે કે ભાઈ જો જે કાયદેસર પણ મિલીભગત અથવા તો રેરાની મિલીભગત લાગે છે, બિલકુલ આ શક્યતા છે. એ શક્યતા છે કારણ કે
ફર્સ્ટ રેરા જે આવ્યું હતું આમાં કમેન્સમેન્ટ 69 બગલાસનું હતું અને જે રજા ચિઠ્ઠી અને જે પ્લાન પાસ મુજબ જે 66, 67 અને 75 નંબર છે એ કોર્પોરેશનની રિઝર્વ લેન્ડમાં છે અને અચાનક 2025માં કેવી રીતે આ રિઝર્વ લેન્ડ પ્લોટ્સમાં કન્વર્ટ થઈ ગઈ એ એક બહુ વિચારવાનો વિષય છે. ટ્રસ્ટની જગ્યા છે તો તમને ક્યારે ખબર પડી કે ટ્રસ્ટની જગ્યા? ये ऑलमोस्ट આપણે ડિસેમ્બરમાં 2025. રેરાનું મુખ્યત્વે તમારા સાઈડ ઉપર કામ કોણ કરતું હતું? રેરા માટેનું આ ये બધું રાહુલ શાહ સંભાળતો હતું અને ભરત ગુપ્તા એક ઇન્ફ્લુએન્સર માણસ છે તો આના કોર્પોરેશનમાં બધું આ લોકોની સરસ બહુ ઊંચા મથકના લોકો છે તો એ કેવી રીતે કોઈ પણ રીતે કામ કરાવી શકે છે પણ એ બધું રાહુલ શાહ જોતું હતું. કંઈ પણ ડોક્યુમેન્ટ લાવવું હોય ગવર્મેન્ટ પાસેથી એમાં સાઇન કોની જતી? 3 માણસો છે. એક મેન તો ફર્સ્ટ માણસ જે છે રોશન તાલેકર છે અને બીજું અમુક જગ્યા ભરતભાઈના ઓથોરાઇઝડ નામ આનું છે કલ્પેશ ઝાલા. આ બંનેની સાઈ મહત્વ દસ્તાવેજમાં એટલે રેરા માટે કોની મહત્વની? રોશન તાલેકર અને કલ્પેશ ઝાલા. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.